જેમણે અભિધાન રાજીવ કોષની રચનામાં 13.5 વર્ષ પૂર્ણ કરે અને પૂર્ણતાના આરે સમ્યક દર્શનની આરાધના એ વિશિષ્ટ કક્ષાની છે. એની રજૂઆતની અંદર ક્યાંય પણ કોઈ પણ વસ્તુનું સમાધાન વગર, સમાધાન એટલે આગુ પાછું લખી દઈએ તો ચાલે એવું કંઈ જ નહીં, એને ગમી જાય એને લખી દઈએ ચાલે એવું કંઈ નહીં, એને બધું સરળતાથી બધી એની ક્રિયાઓ થઈ જાય અને આપણે લખી દઈએ, આવું કોઈ એમને સમાધાન ના કર્યું. એમણે સ્પષ્ટ રૂપે જે જેવું હતું એવું વર્ણન કર્યું. એ વર્ણન એટલે કર્યું કે એ વર્ણન અનેક લોકોને અને અનેક સમય સુધી, અનેક વર્ષો સુધી આ એમને પથદર્શક એટલે કે રસ્તો બતાવશે. દાદા ગુરુદેવે સમ્યક દર્શન પદથી અભિધાન રાજીવ કોષના 7મા ભાગમાં સંમત એના 4 અલગ અલગ રસ્તા બતાવ્યા. જે ધર્મમાં પ્રવેશ કર્યા છે એના, જે ધર્મની અંદર સ્થિર થવા માંગે છે એનો અલગ રસ્તો છે. પ્રવેશ કરવો અલગ વસ્તુ છે, સ્થિર થવું અલગ વસ્તુ છે. એક વ્યક્તિ એ પોતે થોડાક સમયની અંદર ધન સંપત્તિ કમાઈ લે અને કમાય પછી એને કે હું તો સુખી થઈ ગયો, નક્કી નહીં કે એની સ્થિરતા કેટલા ટાઈમ સુધી રહી શકે. એટલે ઘણા બધાના રોડપતિ કરોડપતિ રાઉન્ડ આયા જ કરે છે. એટલે પ્રવેશ કરવો એ સરળ બની જાય છે, પરંતુ લાંબા સમય સુધી એને સ્થિરતા રાખવી એ અઘરું એટલે બને છે કારણ કે જવાબદારી ત્યારે જ વધે છે. એટલે ધર્મ કરવા માટે, ધર્મમાં પ્રવેશ કરવા માટે, ધર્મને સમજી અને એની પ્રવૃત્તિ માટે કદાચ જાગૃત થવું એ સરળ બની જાય છે, પરંતુ એ પ્રવૃત્તિઓને લાંબા સમય સુધી આત્માના ભાવને જગાવવા વાળી બને એવું કરવા માટે અઘરું બને છે. એટલે પ્રવૃત્તિ જે થાય, લાંબા સમય સુધીની જેટલી ક્રિયાઓ થાય એ ક્રિયાઓ ક્યારેક વચ્ચે અટકી જાય. પહેલા નંબરનું સમ્યક દર્શન, વ્યવહાર સમ્યક દર્શન. જે ક્રિયાઓ લાંબા સમય સુધી થાય એ ક્રિયાઓની સમજણ ન હોવાના કારણે એ ક્રિયા વખતે એને દ્વેષ થાય, અથવા તો એ ક્રિયાથી એને સોદાબાજી કરી લીધી કે આ ક્રિયા કરું એટલે મારું સારું થાય, આ ક્રિયા કરું એટલે મારું કર્મ બદલાઈ જાય, આ ક્રિયા કરીશ એટલે આને ધર્મ કહેવાશે. એને આત્મા શું છે એનું જે સર્વપ્રથમ શ્રદ્ધાનું સ્થાન છે એ એને ખ્યાલ ના આવે. કારણ કે આસ્તિક્ય પદ શ્રદ્ધાની જ્યારે શરૂઆત થાય છે, એટલે કે ધર્મની જો શરૂઆત થાય છે તો ધર્મની શરૂઆતની અંદર સમ્યક જ્ઞાન સમ્યક ક્રિયાઓ સાથે જોડી દે. ધર્મ પ્રારંભ કોને કીધો કે જ્યાં એ આત્માને માને તે સમ્યક દર્શન એટલે કે ધર્મ શક્તિ. ધર્મનો પ્રવેશ આત્માને માનવાથી થાય છે. એ જે માને છે એનો મતલબ એ છે એનો પ્રવેશ એવો થયો છે, એની લાંબા સમયની સ્થિરતા હવે જાણવામાં જશે. એટલે પહેલા પદની અંદર આત્મા છે એવું માનવા વાળા અન્ય દર્શનો, ઘણા દર્શનો છે. ગીતામાં પણ આત્મા છે માને. અત્યારે બીજા જે મતો છે વૈશ્વિક, સાંખ્ય, મીમાંસક, બધા આત્મા તો માને જ છે. નાસ્તિક જે મત છે આત્મા નથી એવું કહી અને આત્માનો શબ્દ યુઝ કરે છે. તું માનતો જ નથી તો બોલ જ નહીં ને. આત્મા શબ્દ કેમ બોલવાની જરૂર પડી તારે? નથી એને પણ માનવું. ન્યાયમાં આને હેત્વાભાસ નામનો એક પદાર્થ કહે છે. ન્યાય અભ્યાસ થાય એટલે જે વસ્તુ પ્રેઝન્ટ નથી, એબ્સન્ટ છે, એ એબ્સન્ટ પણ એ પોતે એના વિચારોની અંદર એને પોતે બ્લોક કર્યું છે. આવી પણ એક વસ્તુ, આવો સબ્જેક્ટ છે હેતુનો અભાવ, હેત્વાભાસ. અહીંયા જ્યારે દરેક ધર્મની અંદર આત્માની વાત આવે તો આત્માને માનવા વાળો વર્ગ ઘણો મળી જાય, પણ આત્માને જાણવા વાળો વર્ગ એ જૈન દર્શનનો જ હોય. એનો મતલબ જૈન દર્શનની અંદર કોઈ પણ પ્રવેશ કરે અને સ્થિર પણ થઈ શકે, પરંતુ આત્માને માનવા વાળો જે વર્ગ છે એ માત્ર આત્મા છે આવું માની અને પોતે બીજા રસ્તે ચડી જાય. નિત્યની દ્રઢ શ્રદ્ધા આવે તો એ દ્રઢ શ્રદ્ધાનો અર્થ જ એ છે કે જે વસ્તુ અનિત્ય છે એની તરફ મારો લમડો પણ નથી, નજર પણ નથી. એ અનિત્ય એ મને પોતાને ક્યારે દુઃખ આપી જ ન શકે, કારણ કે મારું નિત્ય એટલે કે મારું આત્મા બળવાન છે. જ્યારે અન્ય ધર્મો, અનેક પ્રવૃત્તિઓ આત્માની વાતો કરતા હોય અને આત્માના પ્રવેશ તરીકે તૈયારીઓ બતાવતા હોય તો આત્મા તરીકે વાતો તો બધા કરતા હોય. જૈન દર્શન એનાથી વિશિષ્ટ શું કરે? જૈન દર્શન એનાથી વિશિષ્ટ શું કરે છે? એ એને એના સ્વરૂપની ઓળખ તરફ લઈ જાય છે. એટલે દ્રવ્ય, ગુણ અને પર્યાય આ ત્રણ વસ્તુ ઉપનયવા, વિગ્નયવા, ધ્રુવયવા તરફ લઈ જાય છે. ઉત્પાદ વય દ્રવ્યમ ઇતિ તત્વમ. ઉત્પન્ન જે થાય છે, વ્યય જે થાય છે, ધ્રુવ એટલે સ્થિર જે રહે છે, ઉત્નયવા, વિગ્નયવા, ધ્રુવયવા, ઉત્પાદ વય દ્રવ્યમ, દ્રવ્ય, ગુણ અને પર્યાય. આ જે ત્રિપદી છે એ ગૌતમ સ્વામી જેવાને સમગ્ર જ્ઞાનને એક જગ્યાએ લાઈને ઊભું રાખ્યું કે મારા 4400 શિષ્ય, મારી વિદ્યાઓ, મારા અનેક ભક્તો
મારી અનેક એવી શક્તિઓ, મારું ગમે તેટલું જ્ઞાન હોય, પણ આ બધા જ્ઞાનનો જો કોઈ સર્વશ્રેષ્ઠ શિખર કે રૂપ હોય તો એ છે નિજ જ્ઞાન. એટલે ગૌતમ સ્વામીને જેવો આત્મબોધ થયો, આત્માનું જ્ઞાન તો હતું જ, એ આત્માની વાતો તો બધાને કરતા હતા. આત્મા તરીકે ઘણા બધા લોકો ઇમોશનલ લાગણીઓથી એ પોતે જોડાઈ ગયા, 4400 શિષ્ય બની ગયા. પણ એ શિષ્ય બન્યા પછી એ 4400 એમની પાછળ ને પાછળ એમના પગલે પગલે ચાલવા માંડ્યા. એ 4400 ને અને ગૌતમ સ્વામી પોતે લીડર તરીકે ઇન્દ્રજાલના રૂપમાં, ઇન્દ્રજાલના અવસ્થાની અંદર આત્મા છે માનતા હતા. આત્માના સ્વરૂપનો બોધ નહોતો. આત્મા તરીકે સામાન્ય જ્ઞાન હતું, પણ એ આત્માનું તત્વ શું છે, આત્માની ઓળખ શું છે, આત્માની અનુભૂતિ શું છે, આત્મ તત્વ તરીકે મારે પોતાને કંઈક આદરવું હોય તો એ મને ખબર શું પડે કે આ સત્ય છે કે નહીં. આવું બધું એમના માઇન્ડમાં હતું. એટલે આ બધી વસ્તુને એને સમાધાન ના કર્યું. વેદની અંદર આવા પદાર્થો હતા, વિજ્ઞાન એતેભ્ય ભૂતેભ્ય, અને આ પદાર્થોના કારણે ગૌતમ સ્વામી એ પોતે ડાઉટફુલ હતા, એમને શંકાઓ હતી. પરંતુ લોકો જ્યારે જોડાય છે, લોકોને કંઈક નવું અપાય છે, લોકોને આશ્ચર્ય થાય છે, લોકોને એમ લાગે છે કે ના આ સત્ય છે, મોત થાય છે, દુઃખ આવે છે, કર્મના ફળ છે, આ એક ભાવથી બીજા ભાવ જવાય છે, આવું બધું કહી કહી અને બધાને આરામથી એમણે બ્લેકમેલ કરી લીધા. એટલે ધર્મ વેચવો હોય તો વેચી શકાય, ખરીદવો હોય તો ખરીદી શકાય, સોદો કરવો હોય તો કરી શકાય. કયો ધર્મ? આત્મા વગર. એટલે ધર્મ તરીકે કુધર્મ પરિહરવું આવો શબ્દ આવે. મોમબત્તીના 50 બોલની અંદર સુદેવ સુગુરુ સુધર્મ આદરુ, એના સેકન્ડ લાઈન તરીકે એના રિએક્શનો જેટલાને આયા છે એ રિએક્શનો ખબર પડે એટલે એનું કાર્ય પહેલું એ જ બને, મારી ક્રિયાની સ્પષ્ટતા, મારી ક્રિયાની નિર્મળતા, મારી ક્રિયાની અનુભૂતિ મને થઈ કે ના થઈ. કુદેવ કુધુરુ કુધર્મ પરિહરુ, હું પોતે હરનાર એટલે કે હું પોતે ત્યાગ કરનાર બનું. હવે ધર્મ તરીકે એની પાસે ઓળખ ન હોય તે પ્રવેશ કરે તો પણ એ જાણી ન શકે. એટલે પ્રવેશ પણ ભ્રામક છે. એટલે ત્રીજા સમ્યક દર્શનની ભૂમિકામાં જે ક્ષણિક ઉપાદાનનું સમ્યક દર્શન છે, ક્ષણિક નિશ્ચયનું સમ્યક દર્શન છે, એવું સમ્યક દર્શન એને પ્રાપ્ત થવાનું બી હોય, અને થવાનું હોય એનો મતલબ તો થતા થતા એ પહેલું જ આત્માને જાણવાની પૂરી કોશિશ કરે. એટલે માનવા તરીકે તો ઘણું બધું છે. સૂર્યચંદ્ર માનીએ છીએ, 4 ગતિઓ માનીએ છીએ, 84 લાખ અવસ્થાઓ માનીએ છીએ, આ જગતની અંદર સુખ દુઃખ જે કર્મના ઉદય છે એ માનીએ છીએ, જે કંઈ કરી રહ્યા છે કર્મબંધ ન થાય એટલે ધર્મ પ્રવૃત્તિ કરવી, એ કર્મ ન થાય એની પ્રવૃત્તિ પણ માનીએ છીએ. કોઈને સહાયતા કરવી અને કોઈના આંસુ લૂછવા, આવી દયા છે, આવું અનુકંપા છે, આવી જૈના છે, આવી હિતની બુદ્ધિ છે, એવી માનીએ છીએ. માનવામાં કોઈ વાંધો જ નથી આવતો. આ બધી વસ્તુ લોકો કરે છે, મા બાપ સંસ્કાર આપે છે, મારા સાહેબ પાસેથી અથવા ક્યાંકથી આવું જાણીએ છીએ, આટલું બધું થાય છે, નથી થતું એવું નહીં. પણ જ્યારે આત્માને માનવા સાથે જાણવાની વાત આવે ત્યારે સૌથી પહેલો પુરુષાર્થ એનો એ બને કે મારે મારા સ્વરૂપને ઓળખવું છે અને પામવું છે. કારણ કે ઓળખ વગર ક્યાંય કોઈ પહોંચી શકતું નથી. પાંદડાઓ છે એ ખરવાના છે, ઝાડને ખબર હોય એટલે રોવા માંડે. એને ખબર છે કે આ પરંપરા છે, એ એના મૂળને છોડતા નથી. ગમે એટલી પાનખરની ઋતુ આવે તો, પાનખરની ઋતુ આવે તો પણ ઝાડ પોતે એ પાંદડાઓને ખરાવતા વારે નથી કરતા, અને એ ખરી જાય પછી પણ એને ખબર જ છે કે આ બધી વસ્તુ પાછી આવવાની છે. સંસારનું આ ચક્ર છે. જે કોઈ સામગ્રીઓ છે એ સામગ્રીઓ મને મળી છે, એનો મતલબ નથી મળી એવો સ્વભાવ વાળી હતી એટલે જવાની પણ છે. બે ભૂમિકાઓ છે. સામગ્રી મળી છે, નથી મળી એ એનો સ્વભાવ છે. એટલે હવે સામગ્રી કદાચ પાછી જતી પણ રહે. એટલે સામગ્રી મળવી અને જવી એ આપણા હાથની વાત નથી. સંયોગ થવો અને વિયોગ થવો એમાં સાધક પોતે બ્લોક ના થાય. જે આરાધક છે એને સંયોગ વિયોગથી ઉપર ઉઠવાનું છે. હવે જ્યાં ધર્મ પ્રવૃત્તિ આવે ત્યાં સૌથી પહેલા વિસર્જન અપ્પાણ ભો શ્રીરામી આવે. તાવ કાયમ ઠાણે નામ માણે નામ જોણે નામ અપ્પાણ ભો શ્રીરામી. પચખાન લે એટલે અપ્પાણ ભો શ્રીરામી, કરે મંતે લે એટલે અપ્પાણ ભો શ્રીરામી, વંદિતું બોલે એટલે પાછું તમદિને તમચ ગરિયામી. દરેક જગ્યાએ જોવા જાઓ તો વિસર્જન આવે છે એ એના પૂર્વના સંસ્કારોનું, એના ભાવો. સૂત્રની અંદર જ્યારે આ પૂરી ગાઈડ્સ એટલે પૂરી રીતે આપણને જણાવવામાં આવ્યું હોય તો આવા મહાન સૂત્ર એ આપણને રસ્તો બતાવે છે. ત્રીજા સમ્યક દર્શન રૂપે ક્ષણિક સમ્યક દર્શન માટેનો આપણો પુરુષાર્થ આત્માને જાણવાનો છે કે માનવાનો છે?
જાણવાનો છે. માનવાન મન્યતે, માનવું, માનવામાં તો કેમ વાંધો આવે, પૈસા કમાવા જોઈએ, આ વાત સાચી ખોટી? સાચી. હવે કોઈ એમ કે આ ખોટા રસ્તેથી પૈસા મળે એવા છે, બેંક લૂંટી લો તો એક સાથે બધા પૈસા મળે એવા છે, બેંક લૂંટી લઈએ તો એક સાથે પૈસા કમાવા જેવા છે. એ બેંક લૂંટવી બી હોય ને તો કોઈને બ્લેકમેલ કરી અને બીજાના નામે આપણે સેટ કરી દેવાનું, પેલો જેલમાં જતા રહેશે, આપણે લેર પાણીના ભજીયા, આપણે કઈ વાંધો નહીં, પૈસા કમાવા જેવા છે. આ વાત સંસારમાં કોઈ ન માને એવું છે? માને તો છે ને પૈસા કમાવા જેવા છે. હવે બીજી વાત, એ પૈસા જે કમાવાના છે એ જાણે છે ક્યાંથી કમાઈશ તું? એટલે સાચા ખોટાનો વિવેક ક્યારે આવે? માને ત્યારે આવે કે જાણે ત્યારે આવે? માને ત્યારે નહીં. એટલે ધર્મ કરવો કે ના કરવો એ માને છે કે નહીં? હવે જે ધર્મ કર્યો છે એ માન્યું છે, એ ધર્મ કેવો છે એ જાણ્યું છે? કેમ જાણવું જરૂરી છે? કારણ કે હું પોતે બ્રહ્મા નથી. મને પોતે કોઈ બ્રહ્મા મૂકી દે એ કેમ ચાલે? ઘરે તમે કલર કરાવતા હો અને પેલા કીધું કે આ વ્હાઈટ કલર થઈ ગયો છે, તો તમે હાથ લગાવો કે આનું બાર તો આવતું નથી, કોઈ પોપડું તો ઉખડ્યું નથી ને, એને બરોબર તો કર્યું છે ને. એક નાની વસ્તુમાં પણ તમે સ્પષ્ટતા સાથે ચાલી શકો છો. ધર્મ કરવા વાળો વ્યક્તિ જો ચિંતનશીલ ન હોય તો એનો પ્રતિદિન જે વિકાસ થવો જોઈએ, જે એના ગુણોની વૃદ્ધિ થવી જોઈએ, એ એની ગુણોની વૃદ્ધિ થતી નથી. એટલે ક્રિયાએ ક્યારે પણ જવાબદારી નથી લીધી કે તને ગુણ વૃદ્ધિમાં લઈ જઈશ. ક્રિયાએ ક્યારે પણ જવાબદારી નથી લીધી કે તારી દુર્ગતિ બચી જશે. ક્રિયાએ ક્યારે પણ જવાબદારી નથી લીધી કે તને ભગવાન બનાવી દઈશું, તારા આત્માનું કલ્યાણ કરાવી દઈશું. પરંતુ સમ્યક જ્ઞાને અનંત આત્માઓને મોક્ષ અપાયો છે. સમ્યક દર્શને અનંત આત્માઓના અનંત કર્મો ખપાવી અને અલ્પ ભાવ, અલ્પ કર્મી, અલ્પ ભાવમાં મોક્ષ પહોંચી ગયા છે. કોનો પ્રભાવ વધારે હતો? જાણવા વાળાનો કે માનવા વાળાનો? એટલે જાણવા વાળો વ્યક્તિ છે એ સૌથી પહેલા પોતાના મનને તપાસે કે મારે જે વસ્તુ કરવાની છે એ બધી વસ્તુની અંદર સ્પષ્ટ રૂપે આત્માના સ્વરૂપની વાત છે કે નહીં. એટલે આ બધી વાતોનો સરવાળો એ આવે, આત્માને જાણવાની વાત ના આવે. એવા બધા લોકોએ વારે વારે મહેનત કરવી જરૂરી છે. કઈ મહેનત કરવાની છે? આત્માને જાણવાની. એટલે આત્માને માણવા વાળા ગૌતમ સ્વામીના પૂર્વનો ભૂમિકા ઇન્દ્રભૂતિની, એ આત્મા નતા માનતા, પણ એમની પાસે આત્મા ન માનવા પછી પણ કેટલું હતું? 4400 શિષ્યો. જુઓ, વિદ્યાઓ, માન સન્માન, બધા સલામ કરે, લોકોની પ્રિયતા, લોકપ્રિયતા, અને આ બાજુ એ પોતે જેને હોય એને હરાવવા તૈયાર, એટલું બધું અભિમાન અને સ્વાભિમાન જે પોતે. આ એક વ્યક્તિ એટલે કે એક સાધક, એ પોતે આટલી બધી સાધનાઓ પછી એમની પાસે એક નાની વસ્તુની ખોટ રહી ગઈ. એને જ્યારે ખબર પડી તરત જ બધું છોડી દીધું. પરિવર્તન લાવવા માટે એમણે કોઈ પણ પુરુષાર્થ ના કર્યો. એક ક્ષણની અંદર બધી રીતે બધું છોડી અને પરમાત્માના ચરણે જતા રહ્યા. કોના પ્રભાવે? ક્રિયાઓના પ્રભાવે, શક્તિઓના પ્રભાવે, શિષ્યોના પ્રભાવે, જ્ઞાનના પ્રભાવે, કે પોતાની અનુભૂતિના પ્રભાવે? અનુભૂતિ થઈ ને કે આત્મા જે છે એ તો હું માનું છું અને બધાને કહું છું. આત્મા આ શરીર છોડીને જાય છે એટલે મરદા તરીકે આપણે કોઈને વાત કરીએ તો એ આત્માની વાત આવે કે ના આવે? કે ભાઈ આ મૃતક વ્યક્તિ છે, એનો આત્મા અહીંથી બીજે ક્યાં ગયો છે, તો આત્માની વાત તો આવે જ છે. કોઈ વ્યક્તિ બહુ સારી ક્રિયા કરતો હોય અને એ કહે છે કે આટલું બધું કષ્ટ કેમ કરે છે, તો કે ભાઈ શરીર તો મળે છે કેટલાય ભાવથી, એક ભાવમાં તો આપણે આત્માનું કલ્યાણ કરી લે. આત્માની વાત માનવામાં ક્યાંય પણ એક રૂપિયો ખર્ચવો પડતો નથી. આત્માની વાત કરવામાં, ક્રિયામાં ક્યાંય જોર લગાડવું પડતું નથી. આત્માને જાણવાની વાત આવે તો સૌથી પહેલા સૌથી મોટો પુરુષાર્થ પોતે પોતાના સ્વભાવને બદલવો પડે. જ્યાં જ્યાં જે નાની નાની વસ્તુ એને પોતાને પરેશાન કરે છે, દુઃખ આપે છે, એને પોતાને દુઃખદાયી લાગે છે, એ બધી વસ્તુમાં એનું પરિવર્તન સહજ આવવા માંડે. કારણ કે આ પરિવર્તન લાવ્યું કોણે? આત્માના સ્વભાવે, આત્માના જાણવાની બુદ્ધિ છે. હવે એક તરફ આત્માને જાણવા વાળો હોય અને બીજી બાજુ કસાય કરવા વાળો હોય, આ બે તાલમેલ લાગે છે? બંને અલગ છે. આત્માને જાણવા વાળો એ આત્માના કસાય એટલે આત્માને ડૂબવાની પ્રવૃત્તિ, આત્માને ભવભ્રમણની પ્રવૃત્તિ કઈ રીતે કરે? જે આત્માને માને છે એનામાં કસાય તો મનાય કે ભાઈ હજી સુધી એ પોતે આત્મા માને તો છે પણ હજી સુધી કસાયના સ્વરૂપને એને માન્યું નથી. એટલે કસાયના ફળ સ્વરૂપે સંસાર આજનો નથી. જે કસાય કર્યા હતા એનો સંસાર તો ચાલતો રહ્યો, અને જ્યારે પણ ધર્મ પ્રવૃત્તિ કરી તો પાછો કસાય ઓછો ના થયો. એટલે ધર્મ પ્રવૃત્તિ થઈ, આત્માની વાતો થઈ, કસાયો હતા એવાની તાજા માજા અને વૃદ્ધિકારક રહ્યા,
આ બધી વસ્તુના નિચોડ રૂપે આત્માના સ્વરૂપની વાત સ્વીકારી જ નહીં. એટલે ગૌતમ સ્વામી પ્રભુ મહાવીરના સંપર્કમાં આવ્યા કે પ્રભુની વાણીના સંપર્કમાં આવ્યા? પ્રભુનું આયુષ્ય 72 વર્ષનું, પ્રભુની વાણી 21,000 વર્ષ સુધી, અને પ્રભુતા તરીકે જોવા જઈએ તો શાશ્વતી વાણી છે. એમણે વસ્તુ સહાવો ધમ્મો જગતનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ એમણે કીધું એવું નથી. અનંત તીર્થંકરોએ કીધું એવું બી નથી. જે એમને સત્ય દેખાય છે એવું એમને કીધું છે. એટલે તીર્થંકર પછી અનંતકાળ પછી પણ જેનો આત્મા પવિત્ર બનવાનો છે, જેને સત્ય બોધ સત્ય જ્ઞાન થવાનું છે, એવા દરેક આત્મા જે સાચું દેખાય છે એ સાચું કહેવાના છે, એ સાચું આદરવાના છે. એટલે આત્મદર્શી બને એ આત્માર્થી બને. આત્મદર્શી બને એ આત્માર્થી બને. આત્મદર્શી બન્યો કે નહીં ખબર શું પડી? એટલે વાતો છે ને સસ્તો સોદો છે. એટલે ધર્મ કરવા માટે કોઈ મહેનત નથી. ધર્મ કરવા માટે કોઈ મહેનત નથી. એની મમ્મી પણ નાના છોકરાને કે શિબિરમાં જઈ આવ, ત્યાં તો ગિફ્ટ મળશે, તને બીજી ગિફ્ટ આપીશ, તરત તૈયાર, તરત તૈયાર. શું વાંધો આવે? મગજ કોઈનું પણ ખરીદવું હોય તો કોઈ વાંધો આવતો નથી. પણ સમજદાર વ્યક્તિ, પ્રજ્ઞાવાન વ્યક્તિ, ગંભીર અને સ્થિર વ્યક્તિ, ચિંતનશીલ વ્યક્તિ, એને ખબર જ હોય છે કે આ મારું મગજ ખરીદવા આવ્યો છે, પણ એ કોઈ રિપ્લાય આપતો જ નથી. એટલે બોલવા વાળા બોલ્યા કરે, પોતાના અભિમાનના કારણે એ પોતે સમજાવે છે એવું એને લાગે, અને સામે વાળા સમજે છે એવું એને લાગે એટલે વધારે કે, અને સમય પૂરો થાય એટલે પેલો એના ત્યાં રસ્તે હોય. જે વ્યક્તિ ચિંતનશીલ છે, સમજવા વાળો, એને ખબર છે કે આ બધી વસ્તુમાં મારો કોઈ રોલ જ નથી. સહજ બની જાય. ઝાડને રોવું કેમ ના આવે, પાંદડા ખરે તો જવાબ ના અપાય. કર્મ જે જવાબ આલે જોરદાર આલે. કારણ કે સંસારમાં તમે બોલવાળાને જવાબ આલો એટલે સીધી વાત છે કે વચન હંમેશા સંસારી જીવના રાગ દ્વેષ વાળા જ હોય. અને એ રાગ દ્વેષના વચનમાં ક્યાંક કોઈ જીવ જોડે, તમારે પોતાને બોલાચાલી થઈ ગઈ, માયાના વચન બોલાઈ ગયા, નિંદા ઈર્ષાના વચન બોલાઈ ગયા, લોભ અને સ્વાર્થના વચન બોલાઈ ગયા, અને એ વચન બોલવાની પાછળ ક્યાંક ને ક્યાંક આપણા અંતરના પૂર્વના સંસ્કારો તરત એક્ટિવેટ થઈ જાય છે. એટલે 350 ના સ્તવની અંદર એક પંક્તિ લખી, વચન શ્રુત અનુસાર હરે. કયો શબ્દ લખ્યો? બોલવું છે ભગવાનની વાણી ને સામે રાખીને બોલીએ. એટલે જે વ્યક્તિમાં જેટલું જ્ઞાન જ નથી, જે વ્યક્તિને બોલવાનું ભાન નથી, જે વ્યક્તિ બોલ્યા પછી એને ખબર નથી કે હું શું બોલ્યો છું, જેને બોલવું પણ છે તો એનામાં એ વિવેકવાળી વાત દેખાતી નથી, એવા વ્યક્તિ જોડે આપ કદાચ રિપ્લાય કરો તો પણ કીચડની અંદર અત્તર નાખવા જેવું છે. પાણી વધારે નાખો કીચડ સાફ બી થઈ જાય, ના થાય એવું નહીં, પણ પાણી જેટલું નાખો એટલું અત્તર તો નાખે જ નહીં. તમારી જ્ઞાન ધારા, તમે જે સમજ્યા છો, વિવેક જે આવ્યો છે એ પ્રમાણે તમારે વધારે શું કરવું જોઈએ એ તમારે વિચારવાનું. કારણ કે આ જગતનું સ્વરૂપ અનંતકાળ પછી બદલાવાનું નથી. આ જગતમાં અનંતકાળથી આપણે જે રહ્યા છીએ એ સ્વભાવ આપણે બદલવાની તૈયારી કરવી પડશે. માટે અહીંયા જે સબ્જેક્ટો, અહીંયા જે વ્યક્તિઓ, અહીંયા જે ઘટનાઓ વારે વારે બદલાયા કરે છે, અથવા તો એમાં આપણે ઇન્વોલ્વ થયા કરીએ છીએ, એમાં સૌથી મોટું નુકસાન હવે આવેલો આ જૈન દર્શનનો અવસર પાછો નહીં આવે. એટલે સૌથી વધારે મહેનત કરવી જ હોય તો તત્વદ્રષ્ટિના વિકાસ માટે કરવાની. સૌથી વધારે મહેનત કરવી હોય તો, કારણ કે જ્ઞાન દ્રષ્ટિના કારણે, જ્ઞાન વૃદ્ધિના કારણે એનામાં નિર્ણયો સ્પષ્ટ બોધ આવતો જાય છે. ગૌતમ સ્વામીને સ્પષ્ટ બોધ નતો થયો ત્યાં સુધી એમની જીવન પદ્ધતિ આખી અલગ હતી. તત્વબોધ માટે ઘણો સમય ના લીધો. એટલે તત્વબોધ વિનાનું જીવન ધર્મમય હોઈ શકે. તત્વબોધ વિનાનું જીવન કદાચ એને પોતાને સંપન્નતા અને સુખી અનુકૂળતાઓ ક્રિયામાં એને સ્થિર કરી શકે. સંપન્નતા, જ્ઞાન સંપન્ન વગરનું જીવન. પણ જેવું જ્ઞાન આવ્યું એટલે સૌથી પહેલા જાત બદલે જગત બદલવાનો વિચાર જ ના આવે. સૌથી પહેલો રસ્તો કાઢે, મારે મારા સ્વરૂપને જાણી મારે મારા સ્વભાવને બદલવો છે, એટલે જાત બદલવાનો પુરુષાર્થ કરે. એટલે ભગવાનનું વિશેષણ છે તિન્નારમ તાર્યાણમ. પહેલા તરવાની ભાવના છે, પહેલા તરી જાય છે, એના પછી જો એ કોઈ જોડાતું હોય તો તાર્યાણમ. એટલે 12.5 વર્ષથી ઘોરાતી ઘોર, અતિ ઘોર, અતિ ભયંકર સાધનાઓ જે હતી એ સાધનાઓની અંદર એમની દ્રવ્યાની યોગની એટલી મજબૂત સ્થિરતા હતી કે બહારની પરિસ્થિતિઓ એમને ક્યાંય પણ આંચ આપી શકે એવી નથી. આપણે એવી સાધના નથી કરી શકતા, પણ એ સાધનાના જ્ઞાનથી આપણા સાધ્યને, આપણા લક્ષ્યને એટલું મજબૂત બનાવીએ કે બહારના જેટલા રિએક્શન છે એ બધા થોડા સમય પછી બદલાવાના છે.
એટલે બહારના રિએક્શનોમાં મારે કોઈ એક્શન આપવું નથી. નો રિએક્શન ઇઝ બેસ્ટ એક્શન. આ રહેવાનું જ છે. અને સમાજની અંદર અથવા સંઘની અંદર એ 10-20 માણસો માટે જ વિચાર આવે, બાકી નહીં આવે. એટલે 99.99% તમે પાસ થઈ ગયા છો, પણ 1% 0.1% એટલું ભારે છે કે એમાં આપણે બ્લોક થઈ ગયા છે. મનના પ્રયોગો તમે કરવા જાઓ, મનની સ્થિતિ જોવા જાઓ, તો શાંતિનો, સમાધાનનો એનો જો રસ્તો, એની જો અનુભૂતિ, એના જો ભાવ આવે તો એને પોતાને આ બધી જ વસ્તુમાં એને સહજ બદલાવ આવે, અઘરું ના લાગે. જો અઘરું લાગતું હોય કે એને માફી આપી દીધી તો એનો વિચાર જતો નથી. આ માણસ માટે નથી વિચારવું. તમે વ્યાખ્યાનો બધી વાત કરી સાહેબ, તો પણ આ માણસનો વિચાર ન કરી પાછો 6 મહિના થયા પાછો એનો વિચાર આવવા માંડ્યો કે આને તો આવું કર્યું હતું, આ તો એના ઘરે આમ હતું, આને આમ કરી અને આને તો આ નુકસાન કર્યા હતા. આવી બધી અલગ અલગ વાતો 6 મહિના પછી પાછી એના માટે આવી જાય. આપણે ક્રિયા માટે, અનુષ્ઠાનો માટે જે મહેનત કરી છે એ મહેનત રંગ ત્યારે જ લાવશે જ્યારે એમાં સમ્યક જ્ઞાનનો બરોબરનો રંગ ચડશે. સમ્યક જ્ઞાનના રંગ ચડ્યા વગર ક્રિયાનો રંગ નહીં ચડે. અને ક્રિયાનો રંગ જેને ચડ્યો છે સમજ લેવાનું કે સમ્યક જ્ઞાન આધારિત સમ્યક ક્રિયા હોય તો જ એ રંગ ચડે. એટલે ક્રિયાઓ અખંડિત થાય ના થાય એવું નહીં, પણ શરત એટલી છે એ અખંડિત ક્રિયામાં રંગ પુરાવો જોઈએ. ખાલી પેપર હોય અને એમાં નાનું ડ્રોઈંગ કર્યું હોય તો એવી ડ્રોઈંગ તો છે જ ને. એક શીટ હોય અને એમાં એક એક્ઝિબિશન હોય અને એક્ઝિબિશન ની અંદર બધા જ આર્ટ હોય, આર્ટ ગેલેરી, અને એની અંદર બધા પેપર્સ ની અંદર ડ્રોઈંગ કરેલા હોય તો એની વેલ્યુઝ બતાવે કે ભાઈ આની વેલ્યુ આટલી છે. પિકાસોનું એક ચિત્ર, આ બધી હવે નાની નાની ઇન્ફોર્મેશનની વાતો કે આપણને તત્વજ્ઞાનમાં નહીં લઈ જાય, પણ સહજ વાત કરીએ. પિકાસોનું એક ચિત્ર હતું. હવે એ ચિત્ર એ ખાલી આમ કઈ મૂકી દે અને પછી જાય વેચવા, તો એ ચિત્ર જોવે, નીચે સિગ્નેચર જોવે એટલે એની આખી વેલ્યુ બદલાઈ જાય. આખી વેલ્યુ જ બદલાઈ જાય. એક સારો એવો ચિત્રકાર થઈ ગયો, ડિઝાઇનર પિકાસો. તો એ પિકાસો જે છે એ પિકાસોનું ચિત્ર એ કોસ્ટલી થઈ જાય. કોના કારણે કોસ્ટલી થાય? એના સિગ્નેચર, એને દોર્યું છે એટલે રેખાઓ જે આવી જાય, જે ચિત્રની અંદર, ડ્રોઈંગની અંદર રેખાઓથી ચિત્ર દોરાઈ જાય અને કલર ન પૂરાય તો કેવું લાગે, કલર પૂરાય તો કેવું લાગે, અને જેને કલર પૂરી અને ચિત્ર તૈયાર કર્યું છે એની સિગ્નેચર અથવા એના એવિડન્સ હોય તો કેવું લાગે. જ્ઞાનની વાત એટલી આવે છે કે જ્ઞાન એકવાર આપણને પોતાને ધર્મ માટે જાગૃત કરે તો કેવું લાગે. એ જ્ઞાન આપણે આપણા જીવનમાં સ્વભાવ બદલવા માટે ઉપયોગ કરીએ તો કેવું લાગે. અને એ જ જ્ઞાન એ ભવ સુખ આપે એવું સમ્યક દર્શનનું, અનુભૂતિનું, સ્વભાવ પરિવર્તનનું બને તો કેવું લાગે. ક્રિયા તો થાય જ છે. એ માનવ બન્યા છીએ, જૈન કુળ મળ્યું છે એટલે કરવાનું તો છે. એક ચિત્રકાર એના ચિત્રની વેલ્યુ વધારવા માટે એની પોતાની સૌથી પહેલા વેલ્યુ વધારે છે, પોતાની પ્રેસ્ટીજ વધારે છે, પોતાની પ્રતિભા એ ડેવલપ કરે છે. એ પ્રતિભા એની વિકસિત થાય એટલે એ પ્રતિભાની પાછળ દરેક નાની વસ્તુ મોટી થઈ જાય. દરેક નાની વસ્તુ મોટી થઈ જાય. મોદી પોતે એમ કે ભાઈ આપણે બધાએ આ આયુર્વેદિક ઉકાળો હવે પીવો જોઈએ, જો આગળ ક્યાંય પણ કોઈને શારીરિક કોરોના જેવી તકલીફ ના લાવી તો. કોરોના આવ્યો નથી. 6 મહિના પછી પણ એ ખાલી સિગ્નેચર ઇશારો કરે છે અને ખાલી એટલું કીધું હોય એમણે કે ભાઈ આપણે જે ગામમાં ઘરમાં આપણે જે સૂંઠનો ઉકાળો પીતા હતા, થોડો ગોળ નાખી અને થોડો કાળા મરી એક નાખી અને પીતા હતા, એ બધાએ આપણે પીવો જોઈએ. આ બેસ્ટ ઓલરેડી આ ટોક્સિન ને ખતમ કરવા માટે સારામાં સારી વસ્તુ છે, ફૂલ એનર્જી ડ્રિંક છે. આ વસ્તુ માટે આપણે વિચારવું જોઈએ, કરવું જોઈએ એમ નહીં. પેલા નાના છોકરા ઉકાળો ના પીતા હોય તો પાવી દે એની મમ્મી એને ઘરે કે મારે નથી મારો પીવો પડશે, નહીં ચાલે, કોરોના આવવાનો 6 મહિના પછી. કે એક વ્યક્તિ એ પોતે પોતાની વેલ્યુ વધારી દે ત્યારે નાની વસ્તુ પણ એના માટે વેલ્યુબલ બની જાય. જ્ઞાની કહે છે કે સંકીર્તિ આત્મા કોઈ પણ નાની ધર્મ ક્રિયા કરે, અધ્યાત્મ સારમાં કહે છે સ્વલ્પમતી ધર્મસ્ય, થોડો પણ અલ્પ થોડો પણ ધર્મ કર્યો હોય વિધાય ભવે, બહુ મોટો મહાન બની જાય છે. કોના પ્રભાવે? સમ્યક દર્શન. કેવું? આત્મલક્ષી. એટલે સમ્યક દર્શનની ક્રિયા થાય અને એ ક્રિયામાં ધર્મ માની લેવો તો પછી વ્યાખ્યા શોધવાની કે કુધર્મ કોને કહેવાય. સંસારની પ્રવૃત્તિ છે એ તો પાપ છે. એ જો સંસારની પ્રવૃત્તિ પાપ હોય તો એને કદાચ છોડી બી દઈએ તો એને છોડવામાં એને ધર્મ કહેવાય કે ધર્મની અંદર જે આસાધનાઓ છે, ધર્મની ક્રિયાઓમાં જે દોષ છે, જે વિધિ આપણે વ્યવસ્થિત અનુસંધાન સહિત નથી પાળતા, નથી કરતા, એવી બધી વસ્તુઓને દોષ કહેવાય. આ બધી વસ્તુને જો દોષ કહેવાય, અવિધિને જો દોષ કહેવાય તો પરિણામનું શું કરવાનું? સૌથી પહેલી કન્ડિશન, ધર્મ નથી કરતો તો એને કુધર્મ કહેવો કે ના કહેવો. બીજી પરિસ્થિતિ,
જે ધર્મ થયેલો છે અવિધિથી એને અધર્મ કેવો કે ન કેવો. ત્રીજી પરિસ્થિતિ, જે મારા મનના પરિણામ ન બદલતા હોય, મને ધર્મ કરતા આવીએ તો પરિણામ ન બદલાય તો એને એવી પ્રવૃત્તિને અધર્મ કેવો કે ન કેવો. એટલે અધર્મની વ્યાખ્યા કોણ શોધે? અધર્મ તરીકેની વ્યાખ્યા કોણ શોધે? કામ કુંભાદિક અધિકનું સવાસો ગાથાની સ્ટાર્ટિંગમાં ધર્મની આખી રૂપરેખા બતાવે છે કે ધર્મની ભૂમિકા અને ધર્મની ઊંચાઈ છે. કામ કુંભાદિક અધિકનું ધર્મનું કો નવી મૂળ રે. આવો શબ્દ વાપરો. જે કોહિનૂર છે, જે કલ્પવૃક્ષ છે, જે ઈચ્છિત ફળને આપનારા એવા સુંદર મજાના ઔષધો કે સુંદર મજાના રત્નો છે, એવી અધિક વસ્તુઓ, મૂલ્યવાન વસ્તુઓ કદાચ અહીંયા કોઈને મળી પણ જાય. કામ કુંભાદિક અધિક, કામ એટલે ઈચ્છાઓ, કુંભાદિક અધિક એટલે કે એવા કુંભો, એવા વૃક્ષો, કલ્પવૃક્ષ, એવા રત્નો, એવી કોઈ વસ્તુઓ મળી જાય તો પણ એ વસ્તુ 1000 ગણી બળવાન હોય, હજારોની સંખ્યામાં હોય, હજારો વર્ષ જૂની હોય, કોઈ વ્યવસ્થિત સારી એવી તાકાતવર વ્યક્તિએ આપેલી હોય તો પણ સત્ય ધર્મના તોલે એની કિંમત નથી ને નથી. કામ કુંભાદિક અધિકનું ધર્મનું કો નવી મૂલ રે. ધર્મનું મૂલ્ય નથી થઈ શકતું. હવે આ શરૂઆતની અંદર સવાસો ગાથા શ્રીમંદર સ્વામીના સ્તવની અંદર પહેલા ધર્મની ભૂમિકા શું છે અને સદ્ધર્મ કેવો ઉપકારી છે એની રેખા એટલે એની વાતોની અંદર અહીંયા રજૂઆત કરી કે સૌથી મૂલ્યવાન તમારી દ્રષ્ટિમાં જો સોનું હોય, હીરા હોય, રત્નો હોય, કલ્પવૃક્ષ હોય, વિદ્યાઓ હોય, શક્તિ હોય, તમારું નોલેજ, તમારી બુદ્ધિ હોય, તમારા માન સન્માન હોય, તમારા એવોર્ડ હોય, તમને બધા ચાહતા હોય, લોકપ્રિયતા હોય, શ્રેષ્ઠ પુણ્ય હોય, આ ગમે તેટલું વિશિષ્ટ હોય, પરંતુ પોતાના સાહિક સમ્યક દર્શન, પોતાના આંતરિક સમ્યક દર્શન, પોતાના ક્ષણિક સમ્યક દર્શન, પોતાના ઉપાદાન અંતઃકરણમાં ન જોડાયો હોય, આ બધી વસ્તુ એના માટે ધૂળ બની જશે અને ધૂળ હંમેશા ખંખેરાય, હંમેશા મેલ હોય સાફ થાય, હંમેશા એ ગટરમાં જાય. એટલે પુણ્યનું ભવિષ્ય શું? આજના માન સન્માનનું ભવિષ્ય શું? આજની અનુકૂળતાપૂર્વક થયેલી ધર્મ ક્રિયાનું ભવિષ્ય શું? આખી ચેનલ છે ધર્મ ક્રિયા એટલે પુણ્ય, પુણ્ય એટલે અનુકૂળતા, અનુકૂળતા એટલે અહંકાર, અહંકાર એટલે લોકોને કુચળવાની ઈચ્છા. એટલે આપણે જે કર્યું એ પુણ્યથી મળ્યું અને જે મળ્યું એનાથી આપણે જીરો થયું. એટલે નાના છોકરાને રમવું હોય તો એને ચાકુ હાથમાં આપી દેવાય. એમ રમવું જ હોય તો ચાકુ હાથમાં આપી દેવાય. જે ઘરે ઓલરેડી પોલીસ હોય, જે ઘરનો વ્યક્તિ, અને એ વ્યક્તિ પોલીસ હોય એટલે એની બંદૂક હોય, એટલે એ બંદૂકથી નાના છોકરા રમતા હોય, એ પ્લાસ્ટિકની બંદૂક એની ખોવાઈ ગઈ હોય એટલે પપ્પાના ખિસ્સામાં, જે પેન્ટના ખિસ્સામાં બંદૂક પડી હોય એ લઈને રમવા મળાય. હે ને? કેમ? છોકરા માટે બંદૂક નથી? પેલા પ્લાસ્ટિક નહીં રમતો હતો ને, બંદૂક તો બંદૂક જ છે ને. પ્લાસ્ટિકની બંદૂક પડી હોય તો બંદૂક નાખો. તો પછી પ્લાસ્ટિકની બ્લેક કલરની બંદૂક હોય, ગન હોય, તો એને રિવોલ્વર નાખો, બંદૂક નાખો, અને એના પપ્પા જોડે જે રિવોલ્વર હતી એ રિવોલ્વર કાઢી અને પરથી રમે તો એને બંદૂક ના કહેવાય. કેનાથી રમાય? પ્લાસ્ટિક ના હોય, ખીલોના હોય, એનાથી રમાય. ઓરિજિનલ થી ના રમે, કારણ કે ઓરિજિનલ છે ને એના માટે ઘાતક સાબિત થશે. ઓરિજિનલ છે ને એનું રૂપ છે એટલે કે એનું ફળ છે. ત્યાં કહે છે કે પ્લાસ્ટિકના રમકડાઓ જેવી ક્રિયા ન કરવી, ન રમાય. વાત સાચી છે, પરંતુ ઓરિજિનલ શું છે? નાનો બાળ છે એટલે એના માટે ઓલરેડી આ ઓરિજિનલ વસ્તુ કામની નથી. જેમ બાળ ક્રિયા કરે, એ બાળ ક્રિયા એટલે માત્ર એને ક્રિયામાં રસ હોય એવા વ્યક્તિઓ એ સમ્યક દર્શનની અનુભૂતિમાં ના આવી શકે, એના કામનું નથી. ઓરિજિનલ બંદૂક નાના બાળકને કામની નથી. એમ ઓરિજિનલ જે જ્ઞાન, ઓરિજિનલ એટલે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન વાળું જ્ઞાન, એવી સમ્યક દર્શનની અનુભૂતિ વાળું જ્ઞાન એ સામાન્ય ક્રિયા વાળાઓ માટે કામનું એટલે નથી, એને પરિવર્તન લાવવું નથી. એક દિવસની અંદર 10 વખત રિએક્શન આયા, ચાહે ખાવા પીવાનું આવ્યું, ચાહે કોઈ બોલી ગયું અને મનમાં અશાંતિ થઈ જવાનું આવ્યું, ચાહે ક્રોધ કરી અને કોઈ જેમ તેમ સમજાવી દીધું, અથવા કોઈ આપણને મળી ગયું સામે, આપણે બોલવું નથી, પણ એને જે 2, 5, 15 વર્ષ પહેલા કઈ કર્યું હતું એ મગજમાં ઘટના ચાલે અને એનામાં દ્વેષ આવી જાય, એના માટે ઈર્ષા આવી જાય, એને જોઈ એને મોઢું વાળી દે, એને બોલાવે નહીં, વાતચીત ન કરે અને આમથી જતા રહે, આમથી જતા રહે, આવું બધું આવે મનમાં. એ બધાના મન બધા રમકડા જેવા છે. સાહેબ, માટીના રમકડાથી કોણ રમે? નાની ઉંમરમાં પેલા રમકડાઓ બધા નાના માટીના આવતા હતા, હવે પ્લાસ્ટિકના શરૂ થયા. માટીના રમકડા ને જે રાખમાં મળવાના છે. મારા રામે રમતા રાખ્યા રે, આપણે છે ગીતો. હા, માટીના રમકડા જેનું સ્વરૂપ પાછળથી રાખ છે, જેનું રિઝલ્ટ નથી.
અહીંયા ક્રિયાઓ જે અંતે એને પોતાને કસાયોમાં લઈ જતી હોય તો બધી સમ્યક દર્શનની જાળવણી માટે જે કંઈ કર્યું એ સાચું સાબિત ન થયું, દુઃખ ન થયું. સમ્યક દર્શન માટે જે વસ્તુ આપણે આદરી હતી એ વસ્તુ આપણને પોતાને ખબર પડી કે આ બધી જ વસ્તુ હવે મારા માટે ઉપકારી સાબિત નથી થઈ. હવે મારે શું કરવાનું? એટલે સારી ને બહુ આમ સારી ભાષામાં કહીએ ને, ક્રિયાઓ પછી જો કસાયો ત્યાગ ના થાય તો એક છોકરાની લગ્ન રોબર્ટની કોઈ છોકરી બનાવી કરાવી દો અને ઘરે રોબર્ટ છોકરી આવે, શું થાય? એટલે લગ્નના 2-5 કરોડના ખર્ચા થઈ જાય. રોબર્ટ હોય, રોબર્ટ ચાઇનામાં અને જાપાનમાં અને અમેરિકા શરૂ થઈ ગયું છે બધું રોબર્ટ તરીકે ભણાવવા ગણાવવા. ઇન્ડિયામાં થોડું શરૂ થઈ ગયું છે એઆઈ તરીકે. તો એ રોબર્ટ તરીકે એક છોકરી તૈયાર કરી હોય અને એ છોકરીને ત્યાં ઓલરેડી બેસાડી હોય અને મશીન નાખી અને મશીન પ્રમાણે બધું ચાલતું હોય, પાછળથી કોઈ રિમોટથી મેનેજ કરતો હોય અને 2-5 કરોડ ખર્ચ કરી એ રોબર્ટ વાળી છોકરીને ત્યાં લાવી હોય ઘરે અને જોઈ ન ખબર પડે તો શું સમજે, સાચું કે ખોટું? 2-5 કરોડ ખર્ચ્યા પછી પણ એને પોતાને ખબર પડે કે હું બેવકૂફ બન્યો છું તો પણ એના બીજા લગ્નના ચાન્સ છે. જિંદગીના અવસરો પૂરા થઈ જાય, મોત નજીક આવે, શરીર ન ચાલે, વિચારવાની શક્તિ ના હોય અને ત્યાં સુધી પણ આ ધર્મ ક્રિયા મારા કસાય બદલવા માટે, કસાય ખતમ કરવા માટે તૈયાર ન થયો, એ વખતે ચાન્સ પણ નથી. એટલે સૌથી પહેલા તત્વ બુદ્ધિને પરિણત કરવા દેવી છે. સૌથી પહેલું કાર્ય મારે મારા અધ્યાત્મની શક્તિને પ્રગટ કરવાનું છે. રોબર્ટ જોડે લગ્ન ના થાય એટલે ખબર પડે તો ક્રિયાઓ કસાય વાળી થાય એ ખબર ના પડે. એટલે આ બાજુ આખા સંસારના બધા વ્યવહારિક કર્મોએ આપેલા બધા સાનુકૂળ સંયોગો હોય. સાનુકૂળ સંયોગ એટલે પુણ્ય, પૈસો, પદ, માન સન્માન બધું જ હોય અને આ બધા પછી એને પોતાને ત્યાગનું બળ ન મળતું હોય, સમાધિનું બળ ન મળતું હોય, આંતરિક પરિવર્તન માટે ઉત્સાહ ન થતો હોય, દરેક જગ્યાએ એને પોતાને પોતે કંઈક ધર્મમાં ઇન્વેસ્ટ કર્યું છે એને ખબર કઈ રીતે પડે? દાદા ગુરુદેવ રાયસુરી મહારાજા જેમની જીવનની ઘટનાઓમાં આપણને ખબર છે કે એમણે પોતે જે ક્ષણિક નામનું સમ્યક દર્શન, અલ્પ સમ્યક દર્શનની આરાધના શરૂ થઈ ત્યારે એમની પાસે પણ આવી જ ઘટનાઓ ઘટી હતી. ક્રિયોદ્ધારનો અવસર આવ્યો. ક્રિયોદ્ધાર માટે વાત મૂકે છે ગુરુદેવને કે ગુરુદેવ વર્તમાનનું વાર્તાન તો અલગ છે. લોકોને ધર્મ કરવો છે પણ મૂળભૂત ધર્મ નથી કરવો. ધર્મ ક્રિયાઓમાં લોકો જોડાઈ તો ગયા છે પણ એ ધર્મ કરતા કરતા એમણે પોતે ધર્મનો ઓલરેડી જે શૃંગાર છે, ધર્મની જે તાકાત છે, ધર્મ પ્રત્યેની જે સહાનુભૂતિ છે એના બધા મૂળિયા ખતમ કરી નાખ્યા છે. કઈ છે નહીં. પ્લાસ્ટિકનું વૃક્ષ વાવી દે તો સુગંધ ક્યાંથી? છાંયડો હાલે, શીતળતા ના હાલે. પ્લાસ્ટિકના કેટલાય બંગલા અને ફાર્મ હાઉસોની અંદર અને કેટલાય તીર્થોની અંદર પ્લાસ્ટિકના વૃક્ષો લાઈન મૂકી દે, રાત્રે લાઇટિંગ હોય, દેખાઈ આવે. એ પ્લાસ્ટિકના વૃક્ષો હોય એની હાઈટ એ પોતાની 8-10 ફૂટની હોય કે 15 ફૂટની હોય અને સરસ દેખાતા હોય. દૂરથી દેખે તો પ્લાસ્ટિકનું ઝાડ ઓરિજિનલ ઝાડ લાગે. ત્યાં જાય એટલે છાંયડો હાલે પણ લીમડા જેવો શીતળતા. હા, વૈદમાં કે છે વૈદરાજ 100 હકીમ એક નીમ. કયો શબ્દ વાપરે? 100 હકીમ એક નીમ. એક લીમડું આટલું કામ કરે, ઓરિજિનલ હોવો જોઈએ. એમ ધર્મ ક્રિયાને કામ કરવાની હોય, ડુપ્લિકેટ છાંયડો હાલે ને શીતળતા ના હાલે. શીતળતા ગુણ છે. ડુપ્લિકેટ કદાચ છાંયડો બી હાલે તો શીતળતા વગરનો છાંયડો શું કરવાનો? લીમડા નીચે ઉભો રહ્યો હોય તો એને ઠંડક બી અનુભવાય છાંયડા સાથે. એ ગુણ છે. એમ ધર્મ પ્રવૃત્તિ જે કરે એ ધર્મ પ્રવૃત્તિ કરવા વાળો એ પ્લાસ્ટિકના લીમડા જેવો, પ્લાસ્ટિકની ગંધ જેવો હોય તો ફૂટે નહીં. પ્લાસ્ટિકની ગંધ ફૂટે? કામની નહીં. અનુષ્ઠાન આદરતા આદરતા ગુરુ મહારાજ એમણે ક્રિયોદ્ધારનો સંકલ્પ કર્યો અને એ ક્રિયોદ્ધારને અંતર્ગત જે જે વિરોધો હતા એ બધા વિરોધો સમક્ષ એમણે એક જ વસ્તુ નક્કી કરી, આત્માનું બળ અનંત છે અને જ્યારે પણ કોઈ પણ વિરોધ થતો હોય, સંકલેશ કસાય થતા હોય તો એના બળની કોઈ કિંમત નથી. એવી કેવી શ્રદ્ધા હશે કે જેના પ્રભાવે એ પોતે જીતી ગયા અને પૂજનીય બન્યા અને આજે હજારો લોકોના હૃદયના સ્થાનની અંદર, હજારો મંદિરોની અંદર વિરાજમાન છે. કેમ એવું? મૂર્તિમાં એવું શું છે કે લોકો દોડી દોડી જાય? મૂર્તિ તરીકે એ આત્મા તો છે નહીં, તો એ મૂર્તિ પાછળ કેમ દોડી જાય? એ આત્મા અહીંયા છે. એમણે જે વાતો કરી હતી એ વાત એમણે જે કરી છે એ વાત આપણે સાંભળીએ છીએ. એ પોતે તો બોલતા નથી આજે. તો એ પોતે જે અસ્તિત્વ લઈને, એ પોતે પોતાની સાધનાઓની તાકાત લઈને એ વખત જ્યારે અહીંથી ગયા ત્યારે એ વ્યક્તિત્વ આખું અહીંયા વિખરેલાયું, ચારે બાજુ છવાયેલું છે. એટલે જે લોકોની ભાવ ધર્મની આરાધના
સમ્યક દર્શનના ગુણને જાણવા વાળી આરાધના, આત્માને માનવા પછી આત્માને જાણવાની જે ઓલરેડી પુરુષાર્થની ઈચ્છા રાખી છે એવા વ્યક્તિઓ એ ડાયરેક્ટ એવા ભાવવાળા લોકો જોડે કનેક્ટ થઈ જાય, ભાવવાળા સાધકો જોડે કનેક્ટ થઈ જાય, એવી ઉર્જાઓ એને ડાયરેક્ટ મળે. પ્લાસ્ટિકનો ફોન હોય અને તમે લગાડો તો ન લાગે. ઓરિજિનલ ફોન હોય એમાં ચાર્જિંગ હોય અને ડેટા હોય અને પૈસા ભરેલા હોય તો લાગી જાય. એટલે ફોન તાર હાથે ફરતો હોય કે એના રેન્જ એને કવર કરતા હોય. તમારે અહીંથી 2 કિલોમીટર દૂર વાત કરી હોય તો 2 કિલોમીટર તાર નાખવો પડે. તાર દેખાય નહીં, એટલે તાર દેખાય પણ વાત થાય નહીં. એ ચાલુ ફોન છે અને એ ડાયરેક્ટ કનેક્ટ થાય છે. એ જ વસ્તુ પ્લાસ્ટિકનો ફોન છોકરાને રમવા લો, એ રિંગટોન વાગ્યા કરે, એ રિંગ વાગે એટલે ખુશ થઈ જાય, એ વિડીયો ગેમ રમ્યા કરે, ફોન ના લાગે. અહીંયા પરમાત્મા મહાવીર દેવ આત્માની વાત કરે. પરમાત્મા મહાવીર દેવની પરંપરા ગૌતમ સ્વામી આત્માનો બોધ થયો 4401 સાથે છોડવામાં તૈયારી કરી અને એ દાદા ગુરુદેવ રાયસુરી મહારાજા એમણે જ્યારે ક્રિયોદ્ધારની વાત કરી ત્યારે એ ક્રિયોદ્ધારની વાતની અંદર પોતે સ્પષ્ટ હતા. આત્માની શક્તિ અનંત છે, આત્માની શક્તિથી જે કંઈ કરીએ છે એમાં કુદરત સાથ આપશે. એ આત્માના બળ તરીકે મારું પોતાનું બળ નૈતિક છે. મેં જે સ્વીકાર્યું છે, જે મેં વિચાર્યું છે, જે મારે કરવું છે, એ જ્યાં જ્યાં મારા કદમ ઉઠશે ત્યાં ત્યાં પગલે પગલે નિદાન, ત્યાં જીત છે. કારણ કે મારા પ્રભુના શાસનને લઈને હું ચાલું છું. આવી ભાવનાઓ સાથે ગુરુ મહારાજે ક્રિયોદ્ધાર કર્યો. એ ક્રિયોદ્ધારની અંદર હજારો યતિઓ વિરોધમાં ઉભા હતા. એ હજારો યતિ વિરોધની અંદર બીજા લોકોને તૈયાર કર્યા હતા. અને એ વિરોધ પછી પણ, એ દ્વેષ પછી પણ, એ બધી ઈર્ષા નિંદાના ભાવો પછી પણ ગુરુ મહારાજને ઓલરેડી ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ અટકવાનું બન્યું નથી. જે નદી જતી હોય, જે નદી એ પોતે પહાડોમાંથી વહેતી હોય, એ ક્યારે ફરિયાદો થોડી કરે કે પહાડના પથ્થરો આડા છે. એ ફરિયાદો થોડી કરે કે હું અહીંયા નહીં વહું, અહીંયા તો જગ્યાએ નથી. હું તો પહેલા મોટો જોરદાર ધોધ હતો ત્યાંથી હું નીકળી છું અને હવે આ પહાડમાં એટલે મારે હવે આ પથ્થરોમાં હેરાન થવાનું, મારે નથી જવું, હું તો અહીંયા જ રહીશ. લે જા, બેસી રહે. કીડાઓ પડશે, કીચડ થશે, તડકો આવશે, સુકાઈ જઈશ, ખતમ થઈ જઈશ, અસ્તિત્વ બધું ખતમ ફરિયાદો વાળાનું. નદીએ ક્યારે ફરિયાદ નથી કરી કે પહાડો અને પથ્થરો એ મને નડે છે. એ તો એના રસ્તા કાઢતા નીકળે. દાદા ગુરુદેવ રાયસુરી મહારાજ આત્માનું બળ એવું વિકસિત કર્યું અને એવા સાક્ષાત્કાર થયા અને એ વિકાસના પાછળ એમનું એટલું બધું અધ્યાત્મનું બળ, એટલું બધું જબરદસ્ત અજબ ગજબની આધ્યાત્મિક શક્તિઓ, એ બળના પ્રભાવે ગુરુ મહારાજે પોતે આગળ વધતા રહ્યા. આપણે નહીં આવીએ તો પણ એ આગળ વધવાના છે. આપણે શું સમજીએ છીએ? મોનખેડા સમાધિ થઈ, ગુરુ મહારાજ આપણા ઉપકારી છે. આપણે નહીં આવીએ તો પણ એમને માનવાને પૂજવા વાળો વર્ગ વધતો જ જવાનો છે. કોના પ્રભાવે? સમ્યક દર્શનના પ્રભાવે. કેવી તાકાત છે સમ્યક દર્શનની? અંતરાય આવવા દે. નદીને અંતરાય નડે? ક્યાંય નડે નહીં નદીઓને અંતરાય. અહીંયા વાત આવે છે કે આરાધક આત્મા ફરિયાદ વગરનો તો હોય પણ એના આનંદને કોઈ અટકાવી ના શકે. અને એ ગુરુ મહારાજ દાદા ગુરુદેવ રાયસુરી મહારાજ જેણે 50 વર્ષ સુધી પણ આની ચેન્નાઈની એક ઘટના છે. શાંતિલાલજી કોઠારી જે ખતરગચ્છ ના ઓલરેડી ટ્રસ્ટ બોડીમાં છે અને આજે પણ ત્યાં દાદાવાડી 180 વર્ષ જૂની છે અને એ 180 વર્ષ જૂનીની અંદર હમણાં 2 વર્ષ પહેલા એમના ટ્રસ્ટ બોડી બની. એમાં પહેલું નામ એમનું છે શાંતિલાલજી કોઠારી. એમનો છોકરો પિયુષ, એમનો નાનો છોકરો હર્ષિત, 7 વર્ષનો છોકરો, અત્યારે તો 9નો થઈ ગયો, 9.5 10 થવાયા. એ હર્ષિત એ પોતે 6 મહિના સુધી હેરાન થયો. એમને દાદા ગુરુદેવશ્રીનું નામ સાંભળ્યું હતું પણ શ્રદ્ધા એટલી નથી થઈ. એ હર્ષિત 7 વર્ષની ઉંમરની અંદર હોસ્પિટલની અંદર એ પોતે 6 મહિના રોકાયો. 6 મહિનાની અંદર 6 વાર ઘરે આવ્યો છે. 6 વખત જ એ 6 વખત ઘરે આવ્યો હશે અને દર વખતે એ પોતે સિરિયસ થઈ ગયો એટલે એડમિટ કરવો પડે. પાછું ઠીક થાય, પાછું 2 દાડા પાછું સિરિયસ થવું એટલે પાછું એડમિટ થાય. આવી રીતે 6 મહિનામાં 80 લાખ રૂપિયા ખર્ચ થઈ ગયા. અને એ 80 લાખ ખર્ચ થયા પછી ડોક્ટરે કીધું કે આનામાં કઈ બળ નથી. હાવ એ છોકરો હાડકા એકલા દેખાય, બીજું કશું જ નહીં. અને પેરાલિસિસ થઈ ગયો તો શરીરમાંથી, આંખમાંથી, કાનમાંથી, નાકમાંથી ગમે ત્યારે લોહી નીકળવા માંડતું હતું. એને પોતાને બધા બોડીના ઓર્ગન, એની કિડની, એના લંગ્સ, એના આંતરડા બધા ફેલ થઈ ગયા હતા. અને પેરાલિસિસના કારણે એનું ચાલવાનું બંધ થઈ ગયું એટલે વ્હીલચેરમાં આવી ગયો હતો. 7 વર્ષના છોકરાએ એવી કઈ ભૂલો કરી હશે? પૂર્વનું કરો. છતાંય ગુરુ મહારાજનો પ્રભાવ અને પ્રતાપ દેખો. અમે ત્યાં ઓલરેડી દાદા ગુરુદેવ રાયસુરી મહારાજની 20 શતાબ્દી નિમિત્તે
200 વિષયનું ઓલરેડી વાંચન લખાણ કરતા હતા. આ ત્રણેય ભગવંતોએ એમણે પોતે આખા એક વિષયના 20 અલગ અલગ સંસ્કૃતની પંક્તિઓ, જેને સ્ટેટમેન્ટ કહેવાય, એ 20 એવા 200 વિષય, એટલે કે 30 પંક્તિઓ, 30 માંથી 20 નીકાળવાની, 30 માંથી 20 વીઆઈપી કરવાની. એટલે પહેલા 30 જોવાની, આખો સબ્જેક્ટ વાંચી લેવાનો, એ સબ્જેક્ટ વાંચ્યા પછી એ 30 લખવાની, 30 માંથી જે ઇફેક્ટિવ હોય એ 20 કાઢવાની. આવી રીતે 200 સબ્જેક્ટના 4000 સ્ટેટમેન્ટ એ કરવા માટે અમે ત્યાં રોકાયા હતા. એટલે બધું ડિસ્કનેક્ટ હતું, કોઈને મળવાનું હતું જ નહીં. એ 4000 સબ્જેક્ટો, 200 સબ્જેક્ટના 4000 સ્ટેટમેન્ટ એ બધા લખાણ થયા. એ લખાણને અંતર્ગત દાદાવાડીમાં, ખતરગંજની દાદાવાડી, ત્યાં શાંતિ હતી અને મોટું કેમ્પસ બી હતું, તીર્થરૂપે હતું, ચેન્નાઈના મિડલમાં આવ્યું છે, અને આજે પ્રોપર્ટી 200 કરોડની હશે. હવે ત્યાં એ 7 એકરની જગ્યામાં આ છોકરો વ્હીલચેર લઈ અને ત્યાં સાંજે દર્શન કરવા જતા હતા. મેં કીધું આટલો નાનો છોકરો, આટલી તકલીફ તો હોય નહીં. મને કે સાહેબ બસ એને હવે આ જ છે. મેં કીધું લાગતું તો છે નહીં, તમે ત્યાં ઉપાસે આવો અને જાપ કરો ઓમ રીમ શ્રીમ હરમ નમઃ અને ગુરુદેવનો, તો એનાથી કંઈક એનું ભાગ્ય બળવાન બને. જૈન શાસનમાં આવ્યો છે જીવ, તો જૈન શાસનની આરાધના કરી અને આ ભાવ પાવન કરે, બીજું શું. બાકી આ જીવનની અંદર જો એ આ રીતે જો દુઃખ અને દર્દની અંદર એ જશે તો એનું ભવિષ્ય શું ખબર શું પડશે. એ કે સાહેબ 8 મહિના સુધી આટલી બધી ઓલરેડી ટ્રીટમેન્ટો આ બધું કરાયું છે, હવે આ પણ કરી લઈએ. મેં તો આ પધારો. એને આ જાપ બાસ્કેટ વગેરે મેં ઓમ રીમ શ્રીમ હરમ નમઃ અને બીજો ગુરુ મહારાજનો જો મોટો જાપ છે રક્ષામ કરું સ્વાહા, આ એને કરવા આપો ને આ વાસ્કેપ રાખો. અને પછી તમે જુઓ, એને ઉચકીને પહેલે માળ લાયા હતા. એ તો વ્હીલચેરમાં જ હતો. એના પપ્પા એને ઉચકીને પહેલે માળ લાયા હતા. ચાલવાની કોઈ કેપેસિટી નહીં. શરીર આખું હાડકા દેખાય અને આખું અંગ, એનું પોતાનું જમણા અંગ, એ આખું બધું બ્લોક થયેલું, એટલે લકો મારેલું, પેરાલિસિસ. હવે 7 વર્ષની ઉંમરે એની મમ્મીની શું હાલત થાય. એને નાના 3-4 મહિનાના બાળકની જેમ બધી ટ્રીટમેન્ટ કરે, ખવડાવવું, પીવડાવવું, લેટ્રિન, બાથરૂમ, એને સુવડાવવું, એને ઉભો કરો, એને એક્સરસાઇઝો કરાવી, કોઈ વસ્તુ એની મમ્મીએ કમી રાખી નથી. 6 મહિના સુધી હોસ્પિટલમાં રહ્યા, અને એ 6 મહિના હોસ્પિટલમાં રહ્યા પછી ડોક્ટર પોતે એને રોજની 9 લોહીની બોટલ ચડાવવાની, એવું 10 દિવસ સુધી, ખાલી કિડનીને એક્ટિવ રાખવા માટે. ડોક્ટર કે હવે કઈ નથી, તમે આમ કેમ કરો? તો કઈ નહીં. એક જ છોકરો હતો, એ કે આ રીતે, એ કે ભાઈ કઈ નહીં, રસ્તો નીકળશે એમ કરી અને 10 દિવસ સુધી એ હોસ્પિટલમાં, કિડની ફેલ એટલે આયુષ્ય પૂરું થઈ જાય નજીકના સમયમાં. એ કિડનીને સક્રિય રાખવા, એક્ટિવ રાખવા, એમણે પોતે 9-10 દિવસ સુધી રોજ 9 લોહીની બોટલો ચાલે રોજના માટે. હવે આવી પરિસ્થિતિની અંદર એ 6 મહિના કાઢ્યા, અને ડોક્ટર કે તમે હવે અહીંયા ભગવાનનું જે સ્થાન છે ત્યાં આવો, પ્રાર્થના કરો. આપણે અહીંયા ભગવાનને પ્રે કરીએ, પ્રાર્થના કરીએ. હવે કઈ જ લેવાનું નથી આમાં. હવે બધું ભગવાનના ભરોસે છે. અને ડોક્ટરને તો ત્યાં આવું બધું ચાલતું જ હોય છે. પરિવાર વાળાને એટલી શ્રદ્ધા કે ભાઈ સારું થશે. આવી બધી પરિસ્થિતિઓમાંથી એ નીકળ્યો, અને એ નીકળતા એ થોડો સાજો બી થયો, અને એનું કંઈક એવું ભાગ્ય સમજો, એ વખતે ત્યાં એનું મળવાનું થયું. અને ત્યાં મળવા પછી એને આ જાપ આલ્યા પછી જાપ શરૂ કર્યો, અને 10 દાડા પછી પુષ્ય નક્ષત્રમાં અરહદ મહાપૂજન હતું, ત્યાં તીર્થની અંદર જ. અને અરહદ મહાપૂજનમાં મેં તો આને લઈને આવો તમે, અને એ છોકરાનું પૂજન કરાવો. એક ભાઈનું પૂજન છે, તો કે સારું. થોડાક ટાઈમ પછી એ કે સાહેબ હું જ પૂજન ભણાવું. મેં કીધું તમે ના ભણાવો, તમે હજી મારાથી પરિચિત છો નહીં. અને પછી પૂજનનો ઓલરેડી ખર્ચો વધારે રહે, બધી 8-9 કલાક સુધી બધા પૂજનો 100 વસ્તુઓની સામગ્રી આપે. મને કે સાહેબ કોઈ વાંધો નથી, બધી અનુકૂળતા છે, આપ અમને લાભ આપો. મેં કીધું જે ભાઈનું છે એમને દર વર્ષે કરાવે છે, એમને પૂછી લઈએ. એને હું કહી દઉં છું કે ભાઈ આની જગ્યાએ આનું પૂજન રાખો, તારું પછી રાખશું. એને પૂજન પહેલા 15 દિવસ, 12-15 દિવસ હશે, પૂજન પહેલા રોજ 72 માળા ગણી, અને પૂજનના દિવસે એ પોતે ચાલતો થઈ ગયો વગર વિચારે. એ કે હું પહેલા મારા સામને બતાવીશ. એ આટલું ડિસ્ટન્સ 30 ફૂટ એ પોતે ચાલતો થયો, અને કે મને સારું લાગે છે. પૂજનમાં બેસાડ્યા પછી 3 મહિનામાં એની 80%-90% બીમારીઓ ખતમ થઈ પૂજન કર્યા પછી. અને રોજની 72 માળા એ પૂજન ત્યાં થયું, અરહદમાં પૂજન. અને એ પૂજનનું પાણી એ આખા કેમ્પસમાં છંટાયું. 20 વર્ષ સુધી, 22 વર્ષ